આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ છે અને બેઠકમાં લોકસભા બેઠક પર ચર્ચા પૂર્ણ થઈ ચૂકી છે। આ બેઠકમાં પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ સહિત 4 દાવેદારના નામ છે, જેમાં પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહ ચૌહાણ, જયસિંહ ચૌહાણનું નામ પણ પેનલમાં સામેલ છે। મોડાસા વિધાનસભા ઇન્ચાર્જ ભીખુસિંહ પરમાર પણ રેસમાં છે। વધુ વિગત સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે, આજે બીજો દિવસ છે। ખાસ કરી બેઠકમાં હાલ છેલ્લે કઈ વિધાનસભા બેઠકને લઈ ચર્ચા પૂર્ણ થઈ છે? બિલકુલથી વાત કરવામાં આવે તો 5 બેઠકો છે તેની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે। ઉત્તર ગુજરાતની 4 બેઠકો તથા જામનગરનો પણ તેની અંદર સમાવેશ થાય છે। અમરેલીની અત્યારે હાલ બેઠક છે ચાલુ છે અને ત્યારબાદ ભાવનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ, પૂર્વ અને પશ્ચિમ એમ 5 બેઠકો છે તેની 6 બેઠકોની ચર્ચા થશે। મહત્વપૂર્ણ વાત કરવામાં આવે તો જે પણ વિધાનસભા ઉત્તર ગુજરાત અને જામનગરના જે સૌરાષ્ટ્રની બેઠક છે તેની ચર્ચા કરવામાં આવી। તેના વિવિધ તબક્કા ઉપર જે નામ છે તેના ઉપર ચર્ચા કરવામાં આવી। લગભગ 2 થી 3 નામોની પેનલ છે તે આખરી તૈયાર કરવામાં આવી રહી છે અને તેના ઉપર નામો ઉપર જે ચર્ચા છે તે કરવામાં આવી રહી છે। કયો દાવેદાર સૌથી મજબૂત છે, તેના મહત્વના પાસાઓ શું છે, તેના ચર્ચા થઈ છે અને સાથે જ તે બેઠકના સમીકરણો કયા પ્રકારના છે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। મહત્વપૂર્ણ છે કે આ તમામ જે બેઠકો છે તેમાં જ્ઞાતિગત સમીકરણોની સાથે હાલની ત્યાં પાર્ટીની સ્થિતિ કયા પ્રકારની છે તેના ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે। જી, આભાર મેહુલ, આપનો માહિતી આપવા માટે।